રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તંત્ર તેની સામે લાલ આંખ કરી રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગ અને અંદરમાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોડીનારમાં જ ખનીજ માફિયાઓ પર કલેક્ટરના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ ગીર સોમનાથના કલેક્ટર પોતાના કામના લીધે જાણીતા થયા છે અને ઘણા લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે તે ગેરકાયદે ચાલતા ધંધા પર સપાટો બોલાવી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કોડીનાર અને ઉનામાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ ચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે. કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલિકીના સર્વે નંબર 63 પૈકી એક વાડી જમીન મહેન્દ્રસિંહ રાણાભાઈ મકવાણા દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લેમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવી હતી. જે વિસ્તારની માપણી હાથ ધરવામાં આવતા કુલ 2,18,472 મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની કિંમત ખનીજની વાત કરીએ તો ₹11.1 કરોડ થાય છે. જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ રીતે ઉના ખાતેના ખાનગી માલિકીના સર્વે નંબર 205 માં 71.27 હેક્ટર વિસ્તારમાં જે નવીનભાઈ કનકભાઈ જાદવની મંજૂર થયેલ લીઝની તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લેમસ્ટોન ખનીજ ખનન વહન કરવાનું ધ્યાને આવ્યું હતું અને આ વિસ્તારની જ્યારે માપણી હાથ ધરવામાં આવી ત્યારે કુલ 89,466 મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું. જેની ખનીજ કિંમતની વાત કરીએ તો 4.50 કરોડ, જેની દંડની રકમ વસૂલવા બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઉના તાલુકાના અમોદરા ખાતેના ખાનગી માલિકીના સર્વે નંબર 759 પૈકી 1 અને 2 માં 40.47 હેક્ટર વિસ્તારમાં મોહમ્મદ ઇકબાલ અને ઉસ્માનગી સોરઠિયાની મંજૂર થયેલી લીઝની તપાસ હાથ ધરવામાં આવી અને લીઝ વિસ્તારના ક્ષેત્રફળની માહિતી તંત્રને ગેરમાર્ગે દોરવા ખોટી બતાવવામાં આવી હતી. જે ગેરરીતિ બદલ બિલ્ડિંગ લેમસ્ટોન ખનીજ ખનન કરેલ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ 98,633 મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ખનીજ કિંમત ₹4.97 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ઉના અને કોડીનાર તાલુકામાં ઇસમો દ્વારા 4,06,571 મેટ્રિક ટન બિલ્ડિંગ લેમસ્ટોન ખનીજની ચોરી કરવા બદલ કુલ ₹20.48 કરોડની ખનીજ ચોરી કરવા બાબતે દંડની રકમ વસૂલવા બાબતે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક બાદ એક ખનીજ ચોરી કરતા લોકો પર સપાટો તંત્ર બોલાવી રહ્યું છે ત્યારે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે કારણ કે અચાનક છે તે લાઇમસ્ટોનના ધંધા ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. એક બાદ હવે જે ખનીજ માફિયાઓ છે તેને લાગી રહી છે બીક, કારણ કે જે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તેના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું ત્યારે આ મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV. નમસ્કાર.